નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆરડીસીમાં ગટ્ટુ ચોકડી રોડ પર ઓઇલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયા। અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ગટ્ટુ ચોકડી નજીક માર્ગ પર ઓઇલ ઢોળાતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી। અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી। અંકલેશ્વરના જીઆરડીસીમાં આવેલા ગટ્ટુ ચોકડી નજીક રોડ પર અજાણ્યા વાહનોમાંથી ઓઇલ ઢોળાતા રોડ ચીકણો બની જતા અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી। માર્ગ પર છવાયેલા ઓઇલના કારણે પસાર થતા અનેક વાહનો સ્લીપ થઈ ગયા હતા। ખાસ કરીને મોપેડ પર જતી એક મહિલાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ડીપીએમસીના ફાયર ટેન્કર તાત્કાલિક સ્થળ પર પહોંચી માર્ગ પર છવાયેલું ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ફાયર ટીમે રેતી અને પાણીનો ઉપયોગ કરી માર્ગને સુરક્ષિત બનાવ્યો હતો। આ બનાવને કારણે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો। સ્થાનિકોએ ઔદ્યોગિક વિસ્તારોમાં સલામતીના પૂરતા પગલાં લેવામાં આવે તેમજ તેલ રાસાયણિક પદાર્થ વહન કરતા વાહન ચાલકો વધુ સાવચેત રાખે તેવી માંગ ઉઠાવી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।